નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિક્ષણધારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે આજે ધોરણ 7 ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એના વિશે વાત કરીશું. જેમાં પ્રથમ છે પ્રાણી માત્રને. આ એક પ્રાર્થના ગીત છે જેના કવિ છે સંતબાલ. પ્રથમ આપણે કવિનો પરિચય મેળવીશું. મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે. આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અસો જરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે. તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કવિતા છે એનું પ્રથમ અહીંયા જે ગાન થાય છે એની સાથે સાથે તમારે ગાન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ કાવ્યનું ગાન કર્યું હશે. હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. પ્રથમ છે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને. સમ એટલે કે સરખા, સહુને એટલે બધાને. પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. અહીંયા કહે છે કે જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના માન્યા છે
એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમણે સમગ્ર જીવન અહિંસાનું પાલન કર્યું એવા તપસ્વી મહાવીરને નમસ્કાર હો. પછીનું છે કે જનસેવાના પાઠ ભણાવ્યા. જનસેવા એટલે કે જન એટલે લોકો, લોકોની સેવા. મધ્યમ માર્ગ બતાવીને, મધ્યમ એટલે કે વચલો માર્ગ. સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. તો સમજૂતી છે કે લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાન બુદ્ધને વંદન કરીએ છીએ. પછી છે એક પત્ની વ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં. ન્યાય નીતિરૂપ રામ રહેજો, સદા અમારા અંતરમાં. સમજૂતી છે કે જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળીને પોતાની પ્રતિજ્ઞા પાળી છે તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રીરામ સદાય અમારા હૃદયમાં વાસ કરો. ત્યાર પછી છે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. સઘળા એટલે કે બધા, કાર્યો એટલે કે કામ, નિર્લેપી એટલે કે નિર્લેપ એટલે કે અનાસક્ત રહ્યા. એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહીજો મનડા ખૂપી. મનડા એટલે કે મન, ખૂપી એટલે કે ઊંડા ઉતરવું. સમજૂતી જોઈએ આપણે કે જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે એવા અનાસક્ત યોગ સાધના કરનાર શ્રી કૃષ્ણ પ્રભુમાં અમારું મન ખૂપેલું રહે. ત્યાર પછીની પંક્તિઓ છે પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલેર રહો. સમજૂતી જોઈએ કે જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો અને જેઓ સમાન આ દરિયા સમાન રહ્યા તેવા ભગવાન ઈસુને વંદન હો, તેમજ દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો તેવા હજરત મોહમ્મદ અમારા હૃદયમાં વાસ કરો. છેલ્લી પંક્તિઓ છે જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો. વ્યાપો એટલે કે ફેલાવો. સર્વધર્મ સંસ્થાપક સ્મરણો એટલે કે યાદો. વિશ્વ શાંતિમાં ખપ લાગવો. સમજૂતી જોઈએ જરથોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો. આવા સર્વધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો. તો મિત્રો, આપણે આ કાવ્યની સમજૂતી જોઈ. ત્યાર પછી આપણે જોઈશું આના શબ્દાર્થો. જે શબ્દો આપેલા છે એ જોઈ લઈએ. પ્રાણી માત્રને દરેક પ્રાણી, દરેક જીવ, જનસેવા, લોકોની સેવા, મધ્યમ માર્ગ, વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ, સંન્યાસી, સંન્યાસ લેનાર જેણે સંસાર ત્યજ્યો છે તે, ઉજાળવું, ઉજળું કરવું, સારું કરવું, ટેક, પ્રતિજ્ઞા, સંકલ્પ, વણવું, કેળવવું, જીવતર, જીવન, સંસાર, નિર્લેપી, અનાસક્ત, લેપાયા વિનાનું, યોગી, યોગ સાધના કરનાર, તપસ્વી, ખૂંપી, ઊંડા ઉતરવું, ખૂંપવું, ક્ષમા સિંધુ, ક્ષમા આપનારા, ક્ષમાના દરિયા જેવા, રહમ, દયા, નેકી, પ્રામાણિકતા, સહિષ્ણુતા, સહનશીલતા, વિશ્વ શાંતિ, જગતની શાંતિ, જરથોસ્તી, જરથુષ્ટને લગતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર આ કાવ્યનું ગાન કર્યું, કાવ્યની સમજૂતી મેળવી, તેમજ શબ્દાર્થની સમજૂતી મેળવી અને બીજા વિડીયોની અંદર આપણે આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું.
જો તમે અમારી ચેનલ પર નવા હોય તો શિક્ષણધારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ.